ભક્તોમાં ખુશીની લહેર હોય જ આવી જ કંઈક ખુશી સુરતના યુવાનોમાં પણ જોવા મળી રહી છે। તેમણે રામ મંદિરની થીમ પર પોતાની લક્ઝુરિયસ ગાડીને શણગારી છે। સિદ્ધાર્થ દોશી નામના વેપારીએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે પોતાની જેગુઆર ગાડીને ખાસ રીતે તૈયાર કરાવી છે। રામ મંદિરની થીમ પર ગાડીને જોઈને લોકોમાં પણ કુતૂહલ જોવા મળી રહ્યું છે। સુરતના મેયર દક્ષેશ માવાણીએ ગાડીને પ્રસ્થાન કરાવ્યું છે અને આ સમયે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા છે। સુરતના યુવાનોને સલામ કર્યા છે। અયોધ્યા રામ મંદિરના પ્રતિષ્ઠાને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ખાસ કરીને જો વાત કરીએ તો સમગ્ર દેશમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે। સુરતમાં જે યુવાન છે તે પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે આ જે અયોધ્યામય જે કાર છે તે કાર લઈને ત્યાં પહોંચશે। આપ જોઈ શકો છો આખી જે કાર છે તે કારની જે ડિઝાઇન છે તે અયોધ્યા મંદિરની થીમ પર તૈયાર કરવામાં આવી છે। આપણી સાથે યુવાન જોડ્યા છે, તેમની સાથે આપણે વાતચીત કરીશું। જે આ કારની ખાસિયત શું છે, ક્યારે પહોંચશે, શું છે? આ કારની ખાસિયત એ જ છે, ભારત ગૌરવ પર અનેક વિષયો પર હું મારી કાર જેગવાર થીમ પર બનાવું છું, જે 75 આઝાદી અમૃત મહોત્સવ પર બનાવેલી હતી। G20 જે સમિટ હતી આખા વિશ્વની અંદર, તો G20 પર બનાવેલી હતી, ચંદ્રયાન 3 પર બનાવેલી હતી અને હું અનેક યાત્રાઓ કરું છું। તો આજે ભગવાન શ્રી રામની મને બહુ ખુશી મળી રહી છે અને આખા વિશ્વની અંદર ખુશીનો માહોલ મનાવી રહ્યો છે। તો આજે અમે મારી કાર જેગવાર રામ ભગવાન પર બનાવી છે, જે અમે 22 તારીખે સવારે અયોધ્યા પહોંચવાના છીએ। અમને 5 દિવસ લાગવાના છે। અનેક મહાનુભાવ, અનેક મહંતશ્રીના આશીર્વાદ લેવાના છીએ। આજે મેયરશ્રી આવ્યા હતા, અમને આશીર્વાદ આપ્યા અને પરમ પૂજ્ય બાપુશ્રી જેમને અયોધ્યામાં આમંત્રણ છે એવા ભાર્ગવગીરી બાપુ પણ અમને આજે આશીર્વાદ આપવા આવેલા છે। કેટલા કિલોમીટરનું અંતર છે? જે આજે 1500 થી 1600 કિલોમીટરનું અંતર છે, જે 22 તારીખ સુધી અમે કાપશું। જે આપે જે રીતે જોયું તે રીતે 1500 કિલોમીટરનું જે અંતર છે તે અંતર કાપવામાં આવશે। આખી જે કાર છે તે કાર અયોધ્યામય અહીં જે અંકિત છે તે અંકિત કરવામાં આવી છે। પોતાના જે મિત્ર છે તે મિત્ર સાથે આ જે કાર છે તે કારનું અહીં પ્રસ્થાન કરવામાં આવશે અને 22મી એ સવારે 5 વાગ્યે જે કાર છે તે કાર અયોધ્યા ખાતે પહોંચશે અને પ્રાણ પ્રતિષ્ઠામાં આ જે બંને જે યુવાન છે તે યુવાન પોતે હાજરી આપશે। કેમેરામેન વિજય બેસાણ સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।